દર્શક મિત્રો, હાલ સુરત શહેરમાં વરસાદની પરિસ્થિતિ અને સાથે ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીની પરિસ્થિતિ અંતર્ગત આપણે 27મી ઓગસ્ટ 2024 રાત્રિના 9:30 કલાકે સુરત શહેર નાનપુરા મકાઈ પુલ સ્વામી વિવેકાનંદ બ્રિજ જે કહેવાય છે ત્યાં ઉપસ્થિત છે અને આપણે હાલ દિવસભરનો અપડેટ જોઈશું. સાથે હાલ કઈ રીતની પરિસ્થિતિ છે ઉકાઈ ડેમમાં અને સુરત શહેરમાં પૂરનું ચિંતાનું કારણ છે કે કેમ તે વિશે વાત કરીશું. સાથે સરકારી તંત્રએ દિવસભર કરેલી તજવીજ વિશે પણ વાત કરીશું અને સમગ્ર દિવસભરનો પણ અહેવાલ જોઈશું. ખાસ જો હાલ વાત કરવામાં આવે રાત્રિના 9:30 કલાકે એટલે કે જે આપણે ઊભા છે ત્યારે જો છેલ્લા જે આંકડાઓ મળે છે તે મુજબ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ખૂબ જ સારા સમાચાર છે ઉકાઈ ડેમથી કે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલ જે પાણીની આવક રાત્રિના 8 કલાકનું જે છેલ્લો અહેવાલ છે એ મુજબ 1,44,226 ક્યુસેક ઇનફ્લો ઉકાઈ ડેમમાં નોંધાયો છે. તેની સામે 2,39,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. અને રૂલ લેવલ જે વાત કરીએ ઉકાઈ ડેમનું જે લેવલની વાત કરીએ તેમાં ઘટાડો નોંધાયો છે. જી હા, 336ની ઉપર જે ઉકાઈ ડેમનું લેવલ હતું તે ઘટીને હાલ 335.98ની આસપાસ આવી ચૂક્યું છે. એટલે 336થી ઉકાઈ ડેમનું રૂલ લેવલ છે તે ડાઉન ગયું છે. આ સિવાય વિયરકમ કોઝવેની વાત કરીએ, ગઈકાલે જે ધસમસતા પ્રવાહ અને રૌદ્ર સ્વરૂપ વિયરકમ કોઝવે પર જોયું હતું તે રીતનું જ હાલ પાણી ત્યાંથી વહી રહ્યું છે, પણ તેની સપાટીમાં કહી શકાય કે ઘટાડો નોંધાઈ રહ્યો છે. 10.101 મીટર જે કોઝવેની સપાટી હતી તેમાં ઘટાડો નોંધાયો છે અને તે હાલ જે સપાટી છે તે 9.99ની અંદર આસપાસ આવી ચૂકી છે. એટલે ચોક્કસપણે કહેવા જઈએ તો સારા સમાચાર જ છે કે હાલ ઉકાઈમાં પણ પાણીની આવકમાં ઘટાડો છે. ઉકાઈના ઉપરવાસના જે ક્ષેત્રો છે કેચમેન્ટ એરિયા ત્યાં પણ પાણીની આવકમાં ઘટાડો છે. એટલે હાલ ચિંતાનું કોઈ કારણ દેખાતું નથી. હાલ સુરત શહેરના લોકો જે છે તે હજુ પણ શું થઈ રહ્યું છે, કેટલું પાણી છોડાઈ રહ્યું છે તે બાબતે ચિંતામાં છે. હાલ આપણે હું તમને મકાઈ પુલ પરથી થોડાક દ્રશ્યો બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો જે લોકો પોતાના પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક ઉકાઈના બંને કાંઠે વહેતી જોવા આવ્યા છે એ વિશે વાત કરીએ. પણ સાથે આપ બીજી તરફ જોશો તો ફ્લડ ગેટ બંધ થવાના કારણે નાનપુરા જેવા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તે ફ્લડ ગેટનું પાણી પણ જે કહી શકાય કે પમ્પિંગ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે. હાલ જે અહીંયા લેવલ છે તે 7.5 ફૂટની આસપાસનું છે. એટલે કહી શકાય કે જે 7.5 મીટરની ડાઉન જઈ રહ્યું છે. આવું બતાવવા માંગીશ. આપ જોશો આ મકાઈ પુલનું લેવલ છે તે પણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. એટલે કહી શકાય કે તાપી નદીનું જે પાણી છે તે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. ખાસ વાત કરવામાં આવે આજે દિવસભર જે સુરત મહાનગરપાલિકા કમિશનરે મિટિંગ લીધી તેની વાત કરીએ તો ICCC જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે સુરત મહાનગરપાલિકાનું, ત્યાં સુરત સિંચાઈ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર, CWCના કાર્યપાલક ઇજનેર, ભારત સરકારના પ્રતિનિધિ, ડેમની માહિતી અને હવામાનની આગાહીના આધારે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી સહિત સુરત પોલીસના અધિકારીઓ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને સતત જે પળેપળની માહિતી ત્યાં મેળવવામાં આવી રહી હતી. એન્જિનિયરોની ટીમ હતી. ઉકાઈ ડેમમાંથી જે 2,47,000 ક્યુસેક પાણી તેમજ વરસાદના કારણે જે 55,000 થી 60,000 ક્યુસેક પાણી સુરત શહેરમાં ઉમેરાયું હતું તેના કારણે વેડ રોડ પર જે સવારે પાણી બંધ થયું હતું, ફ્લડ ગેટના કારણે જે ગટરિયા પૂર આવ્યા હતા તે બાબતે પણ ત્યાં ચર્ચાઓ થઈ હતી. કતારગામ ઝોન વિસ્તારમાં 3 સ્થળોએ 17 ફ્લડ ગેટ, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 3 અને રાંદેર ઝોનમાં 2 ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. રાંદેર ઝોનના રેવાનગર, કતારગામ ઝોનના સાબરીનગર, આનંદનગર અને સેન્ટ્રલ ઝોનના કાદરસા નિનાળ, ધાસ્તીપુરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે આ વિસ્તારોમાં કુલ 49 જેટલા વોટરિંગ પંપ મૂકવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે એટલા પંપ ત્યાં મૂકવામાં આવ્યા છે અને એ પંપથી પાણી જે છે તે બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ સિવાય કતારગામ ઝોનના 60 અસરગ્રસ્તો, રાંદેર ઝોનના 105 અસરગ્રસ્તો ને નગર પ્રાથમિક શાળાઓમાં આશરે અપાયા છે. 3,400 જેટલા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. ભારે પવન ફૂંકાવાની આગાહી જે છે તેના કારણે મોટા હોર્ડિંગ્સ અને લાઇટો અને પોલને ઉતારવાની સૂચનાઓ આપવામાં આવી છે. ઝડપી પવન જો થાય તો તે અંતર્ગત સર્વેલન્સ ટીમો અને ઘર વિહોણા જે
રસ્તા પર રહેતા લોકો છે તેમને પણ શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરવા માટેની સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અધિકારીઓ સાથે સંકલનની જે મિટિંગ મળી હતી તેમાં ચર્ચા થઈ હતી. હાલ જે ખાસ વાત કરવામાં આવે તો સુરત શહેરના જે લોકો માટે એક રાહત મળી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક જે ઉપરવાસમાં છે તે ચોક્કસપણે આવકમાં ઘટાડો નોંધાયો છે. આ સિવાય જો વાત કરવામાં આવે શહેર અને જિલ્લામાં વરસાદની, તો વરસાદે હાલ વિરામ લીધો છે. કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે જાહેર કરાયું હતું 72 કલાકની જે વાત કરવામાં આવે તો આપણે 72 કલાકમાંથી હાલ 24 કલાક તો વીતી ગયા છે. એક દિવસ સારો ગયો છે, હજુ 2 દિવસ છે. કહી શકાય કે મેઇન જે આગાહી છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુના છે, ત્યાં એલર્ટ કરાયા છે. ભારે પવન અને સાથે વરસાદની ત્યાં શક્યતાઓ છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનું મગદલ્લા પોર્ટના જે અધિકારીઓ છે, મગદલ્લા પોર્ટના અધિકારીઓ દ્વારા મગદલ્લા પોર્ટ પર જે નાના જે વાહનો હોય અથવા મોટા વાહનોની જે અવરજવર છે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ચાલતું હોય છે પાણી માર્ગે, તેને બંધ કરી દેવાયું છે. કારણ કે આ નદીનું પાણી જે છે તે વહેણ સાથે જતું હોય છે, તેના કારણે જે વાહન દિશા ભટકી શકે છે. તેના કારણે મગદલ્લા પોર્ટનું જે છે તે કામકાજ હાલ જે મગદલ્લા પોર્ટના અધિકારી દ્વારા બંધ કરાયું છે. સાથે વાત કરીએ જિલ્લામાં પણ હાલ વરસાદ થંભ્યું છે અને કહી શકાય કે સુરત શહેર માટે હાલ રાહતના સમાચાર આજે જરૂર મળ્યા છે. કેમેરામેન ફૈઝાન ઝારા સાથે અને મારા ફિલ્ડ કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.